टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આપણી મહાનગરપાલિકાઓ આપણને મારી નાખવા બેઠી છે। તેમણે જાણે રસ્તાઓને સોપારી આપી છે કે કોઈને છોડતા નહીં, જો રસ્તા ઉપરથી કોઈ ચાલે તો તેને ગમે ત્યારે ખાડામાં પાડી દેજો। સુરત હોય, વડોદરા હોય, રાજકોટ હોય, અમદાવાદ હોય, પછી જૂનાગઢ, આપણી સ્માર્ટ સિટીઓ સ્માર્ટ ખાડા માટે પ્રખ્યાત છે। આ ખાડા અને ખુલ્લી ગટરો જેવી તેવી નથી હોતી। કોઈનું માથું ફોડી નાખે, કોઈના કમરના મણકા તોડી નાખે તો કોઈના હાથ પગ ભાગી નાખે। જૂનાગઢમાં તો એવી સ્થિતિ છે કે હવે રસ્તા ઉપર ચાલવું પણ સુરક્ષિત નથી લાગતું, કારણ કે જૂનાગઢમાં જેટલા ઇંચ વરસાદ નથી પડ્યો એના કરતાં વધારે લોકો ખાડામાં પડ્યા છે। જૂનાગઢ મહાનગરપાલિકા કેટલી ખાડે ગઈ છે તેની પોલ ખોલતા કેટલાક દ્રશ્યો સામે આવ્યા। તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે જૂનાગઢ શહેરના આઝાદ ચોક વિસ્તારના છે, જ્યાં બાઇક ઉપર જઈ રહેલું એક દંપતી સીધું જ ખાડામાં પડ્યું। બાઇકનું આગળનું ટાયર સીધું જ ખાડામાં પડતા બાઇક ચાલકના માથામાંથી લોહી નીકળવા લાગ્યું। તે ગોથા ખાવા લાગ્યો। તેની પત્ની તેને સંભાળતી હોય તેવું સ્પષ્ટ જોઈ શકાય છે। કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલા તંત્રએ જો આ ખાડાની આગળ બેરિકેડ લગાવ્યું હોત તો આજે આ દંપતીને ઈજા પહોંચી ન હોત, પરંતુ લોકોને મરે તો મરે, તંત્રને ક્યાં કોઈ ફરક પડે છે। આ દ્રશ્યો ભ્રષ્ટાચાર અને કાગળ પર થતા વિકાસના દાવાઓની પોલ ખુલી રહ્યા છે। અહીં વરસાદી રસ્તો ખોદી નાખ્યા બાદ તેનું વ્યવસ્થિત પેચ વર્ક કરવામાં આવ્યું, જેના કારણે અહીં મોટો ખાડો પડી ગયો। વરસાદી પાણી ભરાવાના લીધે આ ખાડો દેખાતો જ ન હતો। જો બેરિકેડ લગાવેલું હોત તો બાઇક ચાલકને પણ ખ્યાલ આવત કે અહીંથી પસાર થઈ શકાય તેમ નથી, પરંતુ ખાડે ગયેલા તંત્રના સત્તાધીશોએ બેરિકેડ લગાવવાની પણ તસ્દી ન લીધી। સૌથી દુઃખની વાત તો એ હતી કે આ દ્રશ્યમાં એ જોવા મળી રહ્યું છે કે જે સમયે દંપતી ખાડામાં પડ્યું તે જ સમયે ત્યાંથી 112 જનરક્ષકની ગાડી પસાર થઈ રહી હતી। તેમ છતાં ગાડીમાંથી એક પણ પોલીસ અધિકારી કે કર્મચારી ઉતર્યા નહીં। કદાચ ચોમાસામાં તેમના જૂતા બગડી જતા હશે, કદાચ એક જિંદગી બચાવ કરતાં પણ મોટું કામ તેમના માથે આવી ગયું હશે, અથવા જે પોલીસવાળા ગાડીમાં હતા તેમનામાં માનવતા મરી પરવારી હશે, કારણ કે નજર સામે જ કોઈ ખાડામાં પડે તો તેને કંઈ થયું હોત તો શું, તે જોવા માટે કોઈ પણ ઊભું ન રહ્યું। ત્યાંથી પસાર થતા લોકો ઉતર્યા। જોતામાં લોકોનું ટોળું ભેગું થઈ ગયું, પણ પોલીસ ના ગાડીમાંથી ઉતરી કે ના ગાડી ઊભી રાખી। જનરક્ષકનું કામ જ લોકોની રક્ષા કરવાનું છે, લોકોની સેવા કરવાનું છે, પણ જો કોલ કરો તો જ, કારણ કે કોલ ના કરેલો હોય તો આવી જ રીતે પોલીસની ગાડી તમારા પાસેથી જતી રહે, પણ નીચે ઉતરીને તમારી મદદ ન કરે। મદદની જોઈતી હોય તો કોલ કરવો પડે। તેમના માટે કોલ મહત્ત્વનો છે, મદદ મહત્ત્વની નથી। જરા જુઓ, એક તરફ માથામાંથી લોહી નીકળતું હોવાથી પતિ રોડ ઉપર લથડિયા ખાઈ રહ્યો છે, લોકોએ તેને પકડી રાખ્યો છે, અને બીજી તરફ તેની પત્ની મદદ માટે હાથ લંબાવી રહી છે, કોઈને કોલ કરી રહી છે। તેમને આવો ખરાબ દિવસ જોવાનો વારો જૂનાગઢ મનપાના મહાન સત્તાધીશોના કારણે આવ્યો। ચોંકાવનારી વાત તો એ છે કે આ યુવક સફાઈ કામદાર છે। રોજ સવારે વહેલા ઉઠીને તે સફાઈ કરવા જતો હતો, તે જ વખતે તે તંત્રની બેદરકારીથી પડેલા ખાડામાં ખાબક્યો। તેમાં પણ પોલીસે આંખ આડા કાન કરી લીધા। પોલીસે તો મદદ ન કરી, પણ લોકોની મદદથી ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયો, પણ વાત આટલેથી ન અટકી। મીડિયામાં ફજીતી થયા બાદ આખરે તંત્ર ખાડાના સમારકામ માટે પહોંચ્યું તો ખરું, પણ ફક્ત રેતી કપચી પાથરીને જ કામ ચલાવી લીધું। જો ધોધમાર વરસાદ આવે તો આ બધું જ ધોવાઈ જાય અને ફરી પાછી એની એ જ સ્થિતિ ઊભી થાય તેવું આ દ્રશ્યોમાં સ્પષ્ટપણે જોવા મળે છે। લોકોના ખાડામાં પડવાની વાત આટલેથી જ ન અટકી। આ તો ફક્ત ટ્રેલર હતું, તંત્રની પોલ ખોલતું પિક્ચર હજુ બાકી છે। 1 જુલાઈના કેટલાક દ્રશ્યો સામે આવ્યા। આ દ્રશ્યો ઓઘડનગર મેઇન રોડ પરના છે, જ્યાં મનપા તંત્રની બેદરકારીની પોલ ખુલી ગઈ। ભૂગર્ભ ગટર અને રસ્તાના કામ બાદ યોગ્ય પેચવર્કના અભાવે એક જ જગ્યાએ જુદા જુદા સમયે લોકો ખાડામાં પડ્યા, જેમાં સીસીટીવી ફૂટેજ અને ટીવી સ્ક્રીન પર તમે જોઈ શકો છો।
પહેલાં એક ભાઈ ખાડામાં પડે છે, ત્યારબાદ પોતાનું બંધ પડેલું ટુ વ્હીલર દોરીને લઈ જતો એક યુવક પણ એ જ ખાડામાં પડે છે. યુવકને હતું કે રસ્તા ઉપર પાણી ભરાયેલું છે, પરંતુ અહીં તો ખાડામાં પાણી ભરાયેલું હતું. એટલે જૂનાગઢના રસ્તા ઉપર જો પાણી ભરાયેલું હોય તો ચાલવું નહીં તો યમરાજા નજીક આવી જશે. હજુ તો ટુ વ્હીલર ચાલક યુવકને લોકો બચાવી રહ્યા હતા, ત્યાં જ એક મહિલા પણ ખાડામાં ખાબકી. દીકરી સાથે પસાર થઈ રહેલી મહિલાને પણ હતું કે અહીં રસ્તો છે, કારણ કે કાયમ અહીંથી પસાર થતા હોય એટલે કોઈને પણ એવું ન હોય કે અહીં ખાડો હશે. એટલે મહિલા પણ ખાડામાં પડ્યા. જો સમય ઉપર નજર કરીએ તો ખ્યાલ આવે કે ફક્ત 5 મિનિટની અંદર જ 3 લોકો એક જ ખાડામાં પડ્યા. આવા જીવલેણ ખાડામાં મહાનગરપાલિકાના સત્તાધીશો, ચૂંટાયેલા નેતાઓ અને અધિકારીઓ પડતા હોય તો કોઈને વાંધો નથી, પણ જે જનતા ટેક્સ ચૂકવે છે તે જ જનતા ખાડામાં પડી રહી છે. વિકાસના નામે કાગળ ઉપર કરોડોનું બજેટ ફાળવવામાં આવે છે, પણ આ બજેટ ખાડામાં જતું હોય તેમ લાગે છે. કારણ કે જૂનાગઢમાં તમારી ટિકિટ કાપવાની ફૂલ ગેરંટી છે, પણ સુરક્ષાની કોઈ જ ગેરંટી નથી. તેનો વધુ એક પુરાવો પણ જોઈ લો એટલે ખ્યાલ આવે કે સત્તાધીશો આખું વર્ષ કામ શું કરે છે. આ દ્રશ્યો જૂનાગઢના જોશીપરા ગરનાળાના છે, જ્યાં કાર ફસાઈ ગઈ. સદનસીબે કાર ચાલક બહાર નીકળી ગયો હોવાથી તે બચી ગયો. ત્યારબાદ ફાયર બ્રિગેડના જવાનોની મદદથી ગાડીને ગરનાળામાંથી બહાર કાઢવામાં આવી હતી. તેવામાં જૂનાગઢ મહાનગરપાલિકાની કામગીરી સામે અનેક સવાલ ઉઠી રહ્યા છે. લોકોની સુવિધા માટે જે બજેટ ફાળવવામાં આવે છે તેના પૈસા ક્યાં જાય છે? કેમ દર વખતે પ્રી મોન્સૂન પ્લાન ખાડામાં જાય છે? દર વર્ષે આવી પરિસ્થિતિ ઉદ્ભવતી હોવા છતાં તંત્ર કેમ સુધરતું નથી? જો કોઈ નિર્દોષ વ્યક્તિનો જીવ જાય તો તેની જવાબદારી કોણ લેશે? મ્યુનિસિપલ કમિશનર, એન્જિનિયર્સ, કોન્ટ્રાક્ટર કે પછી ચૂંટાયેલા સત્તાધીશો? ચૂંટણી વખતે વિકાસના મોટા વાયદા આપનારા નેતાઓ આજે ક્યાં છે? લોકોના મતથી સત્તામાં પહોંચ્યા પછી લોકોના જીવની કિંમત કેમ ભૂલી જાય છે? નેતાઓને સોશિયલ મીડિયામાં અભિનંદનના ફોટા મૂકવા માટે સમય હોય, પરંતુ શહેરના રસ્તાઓ ઉપર ઉતરીને લોકોની મુશ્કેલી જોવાનો સમય કેમ નથી? દર વર્ષે એક જ દ્રશ્ય: વરસાદ પડે, રસ્તા તૂટે, વાહન ચાલકો પડે, લોકો ઘાયલ થાય, પછી થોડું માટી કપચી નાખીને કામ પૂરું કરી દેખાડો કરવામાં આવે. શું આ જ સ્માર્ટ સિટીની ઓળખ છે? જનતા માટે થોડું તો વિચારો. વિકાસ કરવા સરકાર તમને રૂપિયા આપે અને આ રૂપિયાથી તમે રસ્તા ઉપર ખાડા ખોદો છો. તમે લોકોને મારી નાખવા બેઠા છો. થોડી તો શરમ કરો. હવે તો વાત લોકોની જિંદગી ઉપર આવી ગઈ. આજે જરૂર છે જવાબદારી નક્કી કરવાની. જે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની બેદરકારીથી લોકોના જીવ જોખમમાં મુકાયા છે તેમની સામે કડક કાર્યવાહી થવી જોઈએ. જવાબદાર સત્તાધીશો પાસેથી નુકસાનીનું વળતર પણ વસૂલ કરવું જોઈએ, કારણ કે હવે લોકોને સુરક્ષિત રસ્તા જોઈએ છે, બહાના નહીં. અત્યાર સુધી તો જૂનાગઢના લોકો ભારે વરસાદથી જ ડરતા હતા, પણ હવે નાગરિકો મહાનગરપાલિકાની બેદરકારીથી ડરવા લાગ્યા છે, કારણ કે અહીં વરસાદ કરતાં બેદરકારી વધારે વરસે છે. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.